પતિ જવાનો કાલે બંધ થઈ જવાનો પણ કહેશે કે આપે રૂપે આયુષ્ય વિધુબા વિશુભાની વિધુભાની મોનેથી બોલે અને ડણકો નામ કાઢું તો મારા જનકવાનો વાઘ નહીં કહેવાનો. તમે બોલતા થાકશો તમે માંગતા થાકશો પણ હું તમારી મેરડી હાલત થાકે નહીં. પૂરું કરું બોલી બોલીને પૂરું ના કરી આલો. દુનિયાના દુશ્મન કે દાડો બીજા મારે ઉતરી દાડો ભરાવો ના કરી આવું. આ દેવ દિવાળી ના પૂનમ ના તેને બોલું એવું ના બનાવું. અહીરેન બેઠે બેઠે અમેરિકા સુધી વાતો પાડતી હોય તો ગોમની ભાગો રે ફક્ત બીજું વાત 3 મિનિટે ના થાય વાત. પોલીસ બરાબરીને ડણકા વગાડ્યા છે. ઘાટ પેલું તો તારા જમણા ખભ બેહનારી મારી જનકવાની હાથવેલી મર્દોની મેદની માં ધૂણનારી જગતનું દુઃખ મટાડનારી દુનિયાનું દુઃખ કહેશે કે ભાગીને ભૂખો કરનારી. નરેન્દ્રસિંહ ખુશીબા બરાબર આશીર્વાદ મારી મેરડીએ આલ્યા હોય અને જગતમાં યુએસ ના હાથનું અમેરિકામાં ખુશીબા દુનિયામાં કદાચ ચાવડા પરિવારનું નોમું ના રખાવું તો મારી ઉખલોડની મેરડીનું બેન છે બાપો. ઉખલોડ મારી બીના મારવાની મેલડી આવો. અંતરના ભુવાને કમા બોલનારી
દરિયા મેલી આવનારી આવજે રોતા સોના રાખનારી આજે જગતના દુનિયાના દુખિયાના રોતા આવે નહીં હતા કરીને મોકલનારી ઘણી વાર વાતો મારજે થઈ જવાની વાતો લાવજે ઓસ્ટા પેટે આવ તો તન મેરડી ના બીજા માલે રેવડા પંચવાળું સભાવાળું ખૂબ મજા બોલું રા ટાઈગર મેરડીના ખૂબ મજા બોલું ભાઈ આજ દુનિયામાં જો ખબર પડે કે ઉખલોડની ટાઈગર મેરડી કોણ હે આજ જગતમાં ખબર પડે કે ઉખલોડની મેરડી કોણ હે અને જો એવા ઇતિહાસ ના રચી નાખું તો જનકમાના લેખની ટાઈગર મેરડી નથી ભાઈ આજ ઉખલોડનો વાઘ બોલે એટલે એમાં બીજું બને નહીં દરબાર સમય આવી ગયો માડો નખાઈ ગયો અને ધમાભાઈ વાઘેલા તમારી આશા હતી આ મેલડીએ પૂરી કરી દીધી ભાઈ દર રવિવાર આવે દર રવિવારે બેઠક આવે એટલે ધમાભાઈ વિડીયો કોલિંગ લઈને આવે કે મેલડી આટલું મારું કામ કરજે આટલું કરજે પણ આ જનકબાના લેખની મેલડી ટાઈગરે આ તારું પૂરું કરી આલ્યું દરબાર આજે વાઘેલાનો વાઘ બોલેમાં બીજું બને નહીં અને ભાઈ મીએ ટાઈગરે મુદત મારી હતી હું તો મારો દીકરો તો નતો સાંભળતો પણ વાઘેલા હું મેલડી સાંભળતી હતી જો તમે શું વાતું કરી ના કહી દઉં તો ટાઈગર ને દરબાર કે મેલડીની મુદત પૂરી થઈ જઈ હે વાઘેલા 12 કલાક આગળ હોય ને 12 કલાક લેટ હોય જ્યાં જઈ હે ત્યાં અને 12 કલાક મારી મુદતમાં એનું ઇન્ટરવ્યુ પાસ કરવા વાળી મેલડી હું હે અને તમે એવું કહેતા કે મુદત પૂરી થઈ જઈ મુદત પૂરી થઈ જાય તો વાઘેલાની ટાઈગર ન હોય પછી ભાઈ વાઘ એવું બોલ્યો તો કે જો જેલમાં સપને જવું તો માનજે હું ટાઈગર હું હે તો પૂછી લે કે ટાઈગર મેલડી જઈતી કે નથી જઈ હે ટાઈગર મેલડી બોલે ઈ બને ભાઈ અને બીજું એવું કહેતી જવું કે ધમા જેદડા તારા હારાને પોકાડી દી ઈમાં ટાઈગર ની મહેનત હતી અને એ પોકાડી દીધો અને એવું બોલી હતી કે જા જો મને હાર ફેરાયો ને હામૈયા કર્યા હોય અને જો ઠેઠ મેલવા ના આવતો હું મેલડી નહીં પછી દરબાર ઉખલોડની મેલડી શું કરે એ હું દેખાડી દઈશ ઉખલોડનો વાઘ શું કરે ને એ દેખાડી દઈશ પણ દરબાર મારું એવું કેવું હે કે આ દીકરીને મેં મેકલી હે મેલડી હે એટલે એની ખબર રાખજો અને ખબર રાખતા ના આવડે ને તો ઉખલોડના વાઘ ને આવડે હે પણ મેં દીકરી કઈ મેકલી હે જો કદાચ 24 કલાક આથી ગંભાણ ના લઉં તો હું મેલડી નહીં પછી વાઘેલા ઈમાય પાછો મેં દીકરી કીધી ઈમાય ડખો પડ્યો હે ઈ ડખો મેં ટાઈગરે ઉકેલ્યો હોય અન આજ હું એવું કહું કે એના મા બાપની દીકરી નહીં મારી મેલડીની હે મારી ટાઈગરની હે અને જો કદાચ કોઈનું સાંભળીશ તો મારા તારા મેલ નહીં આવે દરબાર
નારદીપુર વાળા રે તારા માન બાપ નહીં, ઉખલોડની ટાઈગર તારા માન બાપ ટાઈગર મેલડી હે. હે જો આવું કરી રાખજે, કદાચ સમય બને અને ધમાલાલ એવું બોલું કે તારા બે હારા જો ટાઈગર ને એક બાજુ આ બેઠો ને એક બાજુ આ બેઠો તો લાવ નહીં તો હું મેલડી ને. પછી વાઘેલા જેટલા પરચા આલ્યા તો તમને ખબર હે કે અહીંથી મને પોકાડતા જેટલું જોર આવ્યું તો મને મેલડીને ખબર હે દરબાર. બાકી ઉખલોડનો વાઘ બોલે, ઉખલોડની મેલડી બોલે, અને આઈ બેઠે બેઠે એવું કે તારા નારદીપુરમાં આ હે તો ઉખલોડ જનકબાની મેલડી બોલે. ભાઈ આ દીકરીને પોકાડતા તો મને મેલડીને ખબર હે. નારદીપુરના લેબડે જઈને જો ટવકો મારું તો હું ટાઈગર મેલડી મારું લ્યા. હે ઉખલોડના વાઘેલાનો વાઘ ટવકો કરે એટલે દુનિયાને હટી જવું પડે. આ માડવો કનો આયો? હે નારદીપુરનો આયો. અન તમારા આ ઉખલોડનો વાઘ એવું બોલે હે કે જો 3 દાડા તો હેલિકોપ્ટર ના ઉડાડું તો ઉખલોડની મેલડી નહીં. હે 3 દાડા મારું ગામ જો હાકતમ ના જમે તો હું ટાઈગર નહીં, અને 3 દાડા માડવો ના હોય તો હું મેલડી નહીં. અને મારું એવું કેવું હે લ્યા કે કદાચ હાથ ખોઈ જાય કે નવ ખોઈ જાય તમારે નહીં જોવાનું. હાથ ખોઈ જાય કે નવ ખોઈ જાય તમારે નહીં જોવાનું. દરિયા વચ્ચે નાવ ડૂબી ગયું એ તમારે નહીં જોવાનું. કદાચ હું ટાઈગર મેલડી બોલું લ્યા, આ ભરણ થઈ ગયું કે કદાચ વિદેશની જેલમાં પૂરી જાય તમારે નહીં જોવાનું. પણ તમે તૈયારી રાખો, મારા મેલડીના બધી તાકાત છે. ભાઈ જેદાળ મારી દીકરીને મેકલવાનું થયું કેદાળ જગત વાત કરે તો મને રેહી ના ચડત. પણ એક તો જેવો આને ચા મેકલો હો, પણ તમને ખબર હતી કે ની પાછળ કોણ હે? હે વિશાલ એવું કી હમણાં ગાતા હતા હારી જ્યાં પાટિયા પડી ગયા પડી ની હે કોણ હે? ટાઈગર હે. હે તમારા એક પંજો મારું તો ભાઈ મને ખોસી ગાલું તો હું મેલડી. દરબાર હું ઠેઠ થી બોલું હું કે જે ચૈહીન ના પતે ઉખલોડ મેલડીહીન પતે. હે જગતમાં ચૈ ના પતે ઉખલોડના વાઘ થી પતે. અને કાયમ કહું કે મારે ડંકા વગાડવા જા ના પતે ઈ જ આવો. તો દરબાર ચાવડા 2 વરહીન ગોતી રહ્યા ને 2 વરહીન રોહો. ગાડીઓના ટાયર તમે તોડી નાખ્યા પણ કશું પત્તો મળ્યો નથી. પણ એક વખત ટાઈગર ના બોલે બંધાઈ જાઓ, કદાચ જીવતા તો હવ લાવે, પણ જો કદાચ જતા રહેવાનું જો લાવું તો હું મેલડી લાવું. નવ ખોઈ ગયા કે હાથ ખોઈ ગયા એમાં મારે નહીં પડવું. પણ વિશાલ યોગી જો 3 ને ના લાવું તો ટાઈગર મેલડી ના કહેવાય. 1 2 ને 3 જો ડેલમ ના પૂરું તો મેલડી. દરબાર ચૈક ખૂણામ જઈને દેરું બોલે છે, ચૈક ખૂણામ જઈને દેરું બોલે છે. હું મેલડી કહું અને ખૂણો જો 3 ખૂણીઓ ના ગોતું તો વાઘેલાની ટાઈગર મેલડી નથી. આવું ચૈક 3 ખૂણામ જઈને દેવ બોલે છે અને સંદાસે જઈને જો ડોકચ્યું ના કાઢું તો હું મેલડી ટાઈગર નહીં. દરબાર તમારો વાઘ બોલે એટલે હોય, તમારો ટાઈગર વાઘ બોલે એટલે હોય. જો 3 ખૂણ્યું ગોતું તો તારા દીકરા જો કારી અંધારી રાતમાં ગોતી ના લાવું તો મેલડી ના કહેવાય. હે અન
ટાઈગર બોલે ના બને તો પગથિયું નહીં ચડવાનું. ભાઈ એક રૂપિયો મારા જીવનમાં નહીં જોતો, મારા આઠાના કોઈના જોતા નહીં, રૂપિયો કોઈનો લેવો નહીં, પણ એક જ આશા લઈને બેઠો કે મારા વાઘનો ડંકો વાગે, મારી ટાઈગરનો ડંકો વાગે, મારા સેવકોનો ડંકો વાગે, અને જી મહેનત આને જી મહેનત કરી હે એ મહેનત ઉપર જહાલી દીધો, અને ફરી જો જહાલું તો માનજે હું તારી મેલડી બોલી. દરબાર 2 વર્ષ દોડો, 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ બની ગયા પણ આટલાય સમાચાર નથી. 2 વર્ષ થઈ ગયા પણ સમાચાર નથી. અન મારી ટાઈગર મેલડી એવું કહી રહી છે, ભારી રહી છે, મારો વાઘ ભારી રહ્યો હોય કે જો અંધારી ઓરડી મીન બાર ના કાઢું તો ઉખોડ નહીં વાઘેલા ની મેલડી નહીં. ભાઈ બે જવાબદારી, કદાચ દરિયામાં વાણ ડૂબાણા હશે એવું મને તો મેલડીને તો બધું ભારું ખોલ્યા હે કે જો છેલ્લી રીંગ આવી છે દરિયાની, છેલ્લી રીંગ જો દરિયાની આવી છે અને દરિયાની દેવી જો મારી બાજુ બેઠી છે હે તો બધી દેવીને ભેગી કરી તારું પાછું ના લાવતો મેલડી. દરબાર મારે કઈ જોતું નહીં, 3 દાડા ઉપર ઉડે, 3 દાડા મારું મેલડીનું ઉખલોડ ગામ જમે, મારી ટાઈગરનું ગામ જમે, મારે કઈ જોતું નહીં. અન મારા ટાઈગરના મેલડીના સેવકો રાજી એટલે હું મેલડી રાજી જ છું, પણ જગતમાં જો ડંકા ના વગાડી દઉં તો વાઘેલાની મેલડી. ભાઈ આજ 2 ઓનલાઈન જોઈ રહ્યા છે, આવતી દિવાળીએ જો 3 ના હોય તો હું ટાઈગર મેલડી ના કહેવાય હે. અને જો કદાચ તમારો વિશ્વાસ આ હતો એવો ને એવો રાખો અને આવતી દેવ દિવાળી આંકણે હોય, આ ભૂમિકામાં હોય, પણ જો મારી દીકરી કઈ તને મેકલી છે ભરોસો મેળીનો રાખજે. દરબાર નારદીપુરમાં જવું છે, નારદીપુરમાં જવું છે અને જૂની જગ્યા ગોતવી છે, અને જો જૂની જગ્યાના ઉકેડા ગોતીને ઘેર ના આવું તો ટાઈગર મેલડી ના કહેવાય, મારું મેલડી નો કહેવાય. દરબાર આમજી બજાર જાય એમાં માન નહીં જવું, મારે તો પેલી આડી બજાર પડે એમાં જવું હોય, આડી બજારમાં જવું હોય અને ઠેઠ શેડે ને કરવું, શેડે જતા માર્ગ બંધ થઈ જાય, આવું મારું ઉખલોડની માતાનું કેવું છે હે. આમ જાય ને શેડે જતા માર્ગ બંધ થઈ જાય, અને જો કદાચ તારા દરવાજા ખોલી નાખું તો મેળવી. ભાઈ ટાઈગર બોલન જોઈમાં રતી ભાર ખોટું થાય તો આ બીજા માળે બેહું નકામું હોય. વિશાલ હોગી જગત ને ટાઈગર બની જવું હોય હે, પણ એવા જજમેન્ટ ને એવા પુરાવા જોવે. અને ઉખોડની મેલડી બોલે કે આ બને એટલે એમાં બનાવવાનું રહે નહીં. આવું મારું ઉખોડની માતાનું કેવું છે કે દરબાર 2 વર્ષ દોડ્યા હો, 2 વર્ષ દોડ્યા પણ જો 2 મહિનામાં જજમેન્ટ આવે તો માંજ્યા ટાઈગર મેલડી બોલી હતી હે. 1 વર્ષનો 1 મહિનો અને 2 મહિનામાં જો જજમેન્ટ આવે તો માંજે વાઘેલાની મેલડી. લાયા વનીના મેલું લ્યા, જીવતાને તો હવ લાવે
પણ જો કદાચ દરિયામાં ડૂબ્યા હોય ને તોય ના લાવું તો હું ટાઈગર મેલડી ના કહેવાય. પણ જગતને ખબર પાડી દેવી હે કે ઉખોડનો વાઘ કોણ હે, જનકમાની મેલડી કોણ હે, બીજા મારે બેહોવારી માતાઓ. ભાઈ એક ही ઝાટકે કામ પૂરું અણદુભા દરબાર. પણ પછી જીવ માગું મને હાલવું પડશે. ભાઈ મારે તારો રૂપિયો જોતો નહીં, મારે કઈ લેવું નહીં. મારે શું જોવે તો મારા ગ્રુપને ખબર જ છે કે મારી મેલડી રાજી એટલે હું રાજી, મારે કઈ ના જોવે. દરબાર જો એવું ફેરું કર્યું હોત ને તો હોનાના બાયણા હોત, પણ રૂપિયો મારે જોતો નથી. મારી મેલડીનો 3 દાડા માંડવો, 3 દાડા હેલિકોપ્ટર ને 3 દાડા મારું ગામ જમે એટલે હું મેલડી રાજી રાજી રાજી. 3 દાડા મારો વિશાલ યોગી ગાતો હશે હું મેલડી ધૂણતી છું. અને રામબાણના મારું તો ઉખોડના વાઘેલાનો ટાઈગર મેલડી વાઘ નતો ને. દરબાર ઝાપડી માતા જો બોલતી હોય મને મેલડી ને એવું દેખાય છે કે તમે દીકરા અમેરિકા મોકલ્યા પણ અમેરિકા પહોંચ્યા નથી. આવું મને મેલડી ને દેખાય છે કે દરબાર આ કાંઠે વાણ નેહર્યું નહીં ઉપાડ્યા હે. આવું ટાઈગર મેલડી ભારી રહ્યું. અને જો જગતમાં ખબર પડે કે ઉખરોડની મેલડી બોલે એટલે વિદેશ તો આવ્યું ને. વિશાલ યોગી ખીચડી મેલે એટલે ભેગી ડારે થઈ જાય, ચોખા ભેગી ડાર ચડી જાય. તો ચાવડા આવે ના ભેગા જો કદાચ 2 રબારી ના લાવું તો હું મેલડી નહીં લ્યા. હે ચાવડો આવે ના ભેગા તો 2 રબારી ના લાવું તો ઉખોડની વાઘેલાની મેલડી નહીં. દરબાર જો વાઘેલાની દીકરીને પૂજવા લઈ ગયા છે અને ઉખલોડની વાઘેલાની મેલડી જો ચેહરને ના જગાડે હે કે ઉઠ તારો સમય આવ્યો. અને જો એકના ભેગા જો કદાચ બીજા 2 લઈને ઘેર ના આવતો વાઘેલાની મેલડી નહીં. ભાઈ આજ તારો દીકરો હૂતો હોય સમજો મેલડી જો કદાચ ના પોકું તો ટાઈગર નહીં. હે એને આશા મેળવી દીધી છે કે હવે હું કોદાળો જીવનમાં નહીં ઘરે જઉં. પણ જો બવડું ઝાલીને એવું ના કહું તો ઉઠ હું ઉખોડની મેલડી આવી. અને એક દાડો જો તારા નારદીપુરના ગાદરે ના લઈ જઉં તો ટાઈગર નહીં. ભાઈ વાઘેલા જગતમાં ડંકા વગાડી દેવા કે ઉખલોડની મેલડીના હામી લાંબી આંગળી ના થાય. હે અને એક દાડો એવો બનશે કે આ ડેલામ તો નહીં પણ બારે પબ્લિક નહીં માતી હોય. આવો તો સમય ના લાવતો જનકબાના લેખની મેલડી નથી. ભાઈ મારે જરૂરત હતી, આવાની તો મારે જરૂરત છે. તો જ જગતમાં ખબર પડે કે ઉખલોડની મેલડી જે ઊંચાઈ નહીં. હે ઈશ્વરસિંહ હારતા કોદાળો શીખી નહીં, હારવાની નહીં. અને ટેન્ટીમાં કોદાળો હારી નહીં, કાયમના માટે ટાઈગરની શિક્ષર જ હોય ને. એક દાડો જગતને એવી ખબર પડશે, એક દાડો દુનિયાને એવી ખબર પડશે ને તે દાડ મારે એમને શેટું પડી ગયું છે. હે મેલડીને તમાર શેટું પડી ગયું છે. દરબાર હમણે ઓલા ગોગા મહારાજ કહેતા હતા ભાઈ દેવને રાખવું હોય તો હોમી દેવું પડે. હે આ જીવન એને હોમી દેવું પડે
તો જ દેવ બોલે ને કે દેવ ના બોલે. ટાઈગર મેલડીની પાછળ હોમી દીધું હે. કદાચ એને પૂછ્યા વગર હુજાડે એટલું જ બોલવાનું, વધનું બોલવાનું નહીં. પણ હું મેલડી એવું બોલું કે જો મારો દીકરો કદાચ વધનું બોલી ગયો અને જો પૂરું ના પાડી દઉં તો હું મેલડી નહીં. ભાઈ મારા બાપના ભરોસે બોલું હું, મારા ટાઈગરના ભરોસે બોલું હું, મારી માના ભરોસે બોલું હું. અને જો બોલું ના પડે તો કડા ટાઈગર મેલડીને પૂજવી એને કમી હે. દરબાર હું એવું બોલતી હતી કે જેટલા બાધા લેવા આવે એટલા એવી બાધા લેવા આવે કે મારો દીકરો વિદેશમાં પોકી જાય. પણ કેદાર જૂના મંદિરે હું એવું બોલતી કે એક દાડો એવા માણસો આવશે કે મારો દીકરો ઘેર આવે, આવી બાધા લેવા આવશે. આજ 3 વર્ષ થયા, 3જા વર્ષે આવી ગયા કે મારો દીકરો ઘેર આવે. પણ જો ઘેર ના લાવું, મને પોકાળતા આવડે, મને પાછા લાવતા આવડે છે. જો પાછા ના લાવું, તારું આહુડું પડેલું જો કદાચ ઝીલી ના લઉં તો ભાઈ ગલાલ નહીં ઉડાડો, ગુલાબ ઉડાડવું છે. ગુલાબ ઉડાડવું છે અને ઉડાડ્યાવાનું મેલવું નહીં. અને વિશાલ યોગી જગતમાં ખબર પડે કે બધે માંડવામાં જેવું પણ મેલડી જેવું ચાય નહીં. પછી એક લખતરની ફેક્ટરીના ડેલામ દઈને આટો મારો. લખતરની ફેક્ટરીના ડેલામ દઈને આટો મારો હે. અને જો કદાચ હું મેલડી આટો મારું ને આવતા રવિવાર સુધી હું ગોતી ના લાવું તો હું મેલડી. ચાહીને આયા હે. જો આટો મારીને આ રવિવારની આવતા રવિવાર સુધી જો વારી જોરી ના લાવું તો ઉખલોડની મેલડી નહીં લે. હે આવું ટાઈગર મેલડીનું કેવું હે કે આ રવિવારને આવતા રવિવારે કદાચ ખુલ્લા બટન મેકીને હેડે આવજો, જો ખૂણામાં દઈને ભેટી ના મારું તો હું મેલડી નહીં. દરબાર મારા આશીર્વાદ છે, ટાઈગરના આશીર્વાદ છે કે મારા દીકરા 2 અમેરિકામાં છે, દીકરી ને દીકરો 2. હે જીવનમાં દુઃખ પડે, જીવનમાં દુઃખ પડે તેથી મેલડી હામી ઉખલોડ હામી નજર કરજે. અને જો કદાચ 1 મિનિટ થવા દઉં તો પગથિયા ઉતરી ના આવું તો હું મેલડી નહીં. દરબાર આ તારા ફૂલ લીધા હે, આ તારો માડવો લીધો હે અને આ તારો પ્રસંગ લીધો હે. અને જો કદાચ લઈ જો જૂઠું બોલું તો મેલડી ના કહેવાય. તારું લીધેલું જો 4 ઘણું કરીને પાછું આલું તો માનજે હું ટાઈગર મેલડી આલું. દરબાર ખૂબ મજા થશે, મારા મેલડીના આશીર્વાદ છે. અને ભાઈ રવિવારે મજબૂત જામીન લઈને આવજો, મજબૂત જામીન લઈને. અને મેલડી જી તમને કહું એટલું કરજો. જો જીવનમાં દુઃખ પડવા દઉં તો ટાઈગર મેલડી ના કહેવાય. આ ફોટો મેલવાથી જરૂર નહીં મારે. આમ થાય એટલે સીધી દેખાય. આ ઓનલાઈન મેલડી છે, આ મેલવાની જરૂર નથી. અરે આમ થાય એટલે સીધી વિદેશમાં જાય. અને બોલ્યું કે દરિયામાં ડૂબે તમારે નહીં જોવાનું, દરિયામાં ડૂબે તમારે નહીં જોવાનું. પણ જો કારી અંધારી ઓયડી ગોતવા જાઉં તો મેલડી ગોતવા જાઉં. એમને તો આશા મેલી દીધી કે કોઈ દાડો હવે આપણે
આ ભારતમાં જવાના નથી, કોઈ દાડો નારદીપુર ભારવાના નહીં. પણ જો કદાચ અહીં બેઠી હું અને ત્યાં જો તારા ગામનું ગાંદરું દેખાડું તો ઉખલોડની ટાઈગર દેખાડું, બાકી કોઈનું કામ નહીં. ભાઈ મેલડી ચમ જાય છે, આ કવર વાળા નહીં, આ કવર વાળા નથી, આ તો મફતનો સરકારી વકીલ કે મફત કેસ લડવાના છે. હે જો કદાચ રામબાણ ના મારી દઉં તો ઉખલોડની મેલડી ના કહેવાય, પણ મજબૂત જામીન મજબૂત લઈને હેડે આવજો. મારે તો આઠા નહીં લેવાના નહીં, રૂપિયો જીવનમાં લીધો નહીં, લેવાનો નહીં, પણ મારા સેવકો રાજી અને મારા મેલડીના ડેલાની અંદર જમણવાર થાય એટલે હું મેલડી રાજી લ્યા. આનો માડવા લખન વિશાલ હોગી ગાય એટલે હું મેલડી રાજી લ્યા. ભાઈ લેન 2 મહિના તો બહુ કહેવાય. હે 2 મહિના તો બહુ કહેવાય, પણ આ રવિવારે ના આવતા, આ રવિવારનો આવતો રવિવાર આવતા હું પ્રમાણ મને તો માંજ્યા ટાઈગર મેલડી બોલી હતી. હે આવું માંજ્યા ઉખલોડના વાઘેલાની જનકબાના લેખની મેલડી બોલી હતી. હે મારા સેવકો જગતમાં દુનિયામાં લંકો વગાડવાનો હોય. દરબાર આવે રવિવાર ને આવતો રવિવાર આવતા સુધી પ્રમાણ મળશે. રાતે હુતાવન જો ના આવે તો ટાઈગર ના કહેવાય. હે આ વાઘેલાની માતા એવી છે કે બોલી હું અને આ રવિવાર ને આ નહીં આવતો આવે ત્યાં સુધી જો આવે નહીં તો મેલડી ના કહેવાય. દરબાર તૈણ ઉડવાનો હે એટલે ઉડવાનો હે, હું મેલડી કહું. તૈણ ઉડશે એટલે ઉડશે એવું ટાઈગર સાતી ઠોકીને કહું લ્યા. હા જો ના ઉડાડું તો ઉખોડની જનકમાની મેલડી નથી. ધમાભાઈ આ તમારા હારાનું કામ પતી ગયું એટલે ઓનલાઈન બંધ થઈ ગયું, જોવો જોઈ લો. હા બંધ થઈ ગયું પૂછ. પણ જાઉં ટાઈગર મેલડી એવું કહું કે આને જી વિશ્વાસ હતો અને એના માટે જી તીએ મહેનત કરી હે, એના માટે જો તીએ મહેનત કરી હે, હગો ભય ના કરે એવી કરી હે, તો જા આજુ મેલડી એવું કહું કે જો કદાચ આવીને આવી મહેનત તીએ કરી છે ને એની લાગણી હશે તો જો એના ભાણિયા ના લઈ જાય ને તો ટાઈગર મેલડી નથી લે. પછી દરબાર આ દીકરીનો ડખો પડ્યો ત્યારે મેલડીએ કીધું હતું. હે મેલડી એવું બોલી હતી કે હું કહું કરો ને મારી દીકરી તમારી નથી, આવું બોલી હતી ને. તો એના મા બાપ ને બોલાય, ટાઈગર જવાબ માંગે હે હું મેલડી હું. ભાઈ તારી દીકરી નહીં, દીકરી મારી. હે દીકરી મારી હે તો જગત નું એવું કેવું હોય કે દીકરી બે ઘર તારે. હારી દીકરી હોય ને તો બે ઘર તારે, પણ ટાઈગર મેળીની દીકરી કેટલા ઘર તારે હું તને કહું. હે ટાઈગર મેળીની દીકરી કેટલા ઘર તારે તને કહું. પેલું તાર્યું એનું, એના મા બાપ નું ઘર તાર્યું. ત્યાં દુનિયામાં ઓનલાઈન ચાલે હે, તારા એના મા બાપ નું નામ આવી ગયું. અને બીજું તાર્યું આનું, એનું આવી ગયું. હા ભરજો. અને બીજું કેટલા ઘરનું તાર્યું કહી દે બોલ્યા. ભૂપત સંઘના આખા પરિવારને તાર્યું. આવું મેલડી કહું ગણીને કેટલા ઘર તાર્યા.
કે આજ ઈનો પ્રસંગ હે, ઈનો માડવો હે અને ઈને હામયું કર્યું હે અને ભૂપતસંગની મેલની ચાંદલો ઉખોડની ટાઈગરે કર્યો લે. ગણી લે કેટલા ઘર તાર્યા હે? 7 ઘર તાર્યા તો ટાઈગર મેલડીએ તાર્યા હે અને એની દીકરીએ તાર્યા હે. તો જીવનમાં હવે એને મેલડીને હોપી દેજે, બીજું વચ્ચે પંચાયત કરતી નહીં. ભાઈ આવી દીકરી તો ભાઈસારી મળે, ઈ મેલડીની હે. તાજીને 7 ઘર તારી દીધા હે. તમને તો તાર્યા, અમને તો તાર્યા, પણ ઉખરોડો વાળાને તાર્યા લે. આ ઉખરોડના ભૂપતસંગના પરિવારને તારી દીધો. ચમ પ્રસંગ ઈનો હતો. આ પ્રસંગ કનો હોય? આ બે બેઠા એમનો અંદર અમેરિકા વાળાનો હોય. તો એમના પ્રસંગમાં આનું હામયું થયું અને ઈ કણ જઈ અને આજે બપોરે એવી વાતો કરતા હતા કે મેલડીને ચેવરી લાવશું, મેલડીને શું કરશું પૂછી લ્યો. ટાઈગરના હામૈયા થયા, આમના હિસાબે થયા, આમનો પ્રસંગ હતો એટલે થયા. ઈ શું બેહાર્યા? ટાઈગર મેલડી બેહારીને આવતી રહી. તો આ દીકરીએ કેટલા ઘર તાર્યા લે? 7 ઘર તારી દીધા લે. ભાઈ જેની માં મેલડી હોય, જેનો બાપ મેલડી હોય ને જીવનમાં દુઃખ ના આવે. પછી આ ભાઈને મારે કેવું હોય કે એને બોલતે હોદાન વિચારજે ઈ મારી હે. હે એના મા બાપને એક જ વખત ટાઈગરે કીધું તું તારી નહીં મારી હે, મેકલી દે. એટલે મેલડીના ભરોસે મેકલી દીધી હે. એટલે તને કહું અને એને કહું આને કહું, હવે તમારા નહીં મારા મેલડીના. પાછા એક બીજું કેવું હોય, બીજું કેવું હોય ધમાભાઈ કેવું કે ભાઈ અમેરિકા જેવો તારો હારો નહીં, તેને પોતાના ભાઈની ગોળી નાખ્યો હોય. હે એના માટે જે તીએ મહેનત કરી દુનિયામાં કોઈ નહીં કરે. એના માટે જે તીએ મહેનત કરી ને જગતમાં નહીં કરે. હું તો સાંભળે ને કહું કે આનો ગુણ જીવનમાં ના ભૂલતો. હે અને કુણીઓના ઢેતણ તો એની બુને સોલાયા હે કે હુતે હુતે મેલડી આવી હે. એટલે જીવનમાં ગુણ ના ભૂલતા હું તમને મેલડી ટાઈગર કહેતી જઉં દરબાર. અને ધમાભાઈ તમને કહેતી જઉં કે જે તમારો ભાઈ રહ્યો ને કારું એનો ગુણ તમે ના ભૂલતા. એને એવું નહીં રાખ્યું કે મારા ભાઈનો હારો હોય, એને એવું રાખ્યું હું મારા પોતાનો હારો હોય. એવી તારી હારે હારે કંપો મિલાઈને હાલી હાલી. ભાઈ બીજું કહેતી જવું, હું તો હિસાબ કરું એટલે બધાને લઈ લઉં. બીજું કહેતી જવું કે જે અણદુ ભાર્યા ને એવો બાપ નહીં મળે. અણદુ ભાજ્યો તને બાપ નહીં મળે કે જી ધણીએ બંડલ કાઢીને આલી દીધા કે વાપરદમ વાપરવો હોય. હે બાકી ધમા એને તો બે હરખા હોય પણ બે નહીં. તમે બે ભાઈ ત્રીજો આ ભાઈ એવી રીત ગણી લીધે રાખે. દરબાર ટાઈગર ન્યાય કરવા ઉતરે એટલે બધાનો ન્યાય હરખો જ હોય. પણ આ તમને જે કીધું ને એવું આ બેન કેવું, આ બે શું થાય? હે કોણ હે? બે ભાઈ હે ને. તો મારે તમને એવું કેવું હલ્યા કે રામની સેવા કને કરી હતી? હે તો આજ દુઃખ કને આવ્યું હોય? કભે કભો મિલાઈને હેડજો તો મેલડી દુઃખ ના ભાગી નાખે તો ટાઈગર ના કહેવાય. આ ભાઈના ઘરના રે એમને સીતા બનવું પડે, પછી મંથરા બને તો કોદાળો મેન ના આવે. પણ ટાઈગર મેલડી એવી જો બુદ્ધિ આલીને બેન ભેગા કરીને જો ડંકો ના વગાડી દઉં તો હું મેલડી માતા નહીં.
દરબાર આ તમારી દીકરીને મેં દીકરી કીધી મને પોકારતા પોકારતા શું બની તો મને મેલડીને ખબર છે એટલે આની સંભાળ લઈ લેજો જેવી મારી મુદત પડી ત્યાં સુધી તો રોકી રાખીશ આવું મારું ટાઈગર મેલડીનું કેવું છે બાકી તમે આને એવું ના કહેતા કે તમારું તાનું હોય તમારું જ છે આ ખુલ્લું કહેતી દઉં કે તમારું જ છે આનો દોષ ના કરતા આ તમારું નારદીપુરનું જ છે આવું ટાઈગર મેલડી બોલે છે બાકી જો ગોતી ના લાવતો હું વાઘેલાનો વાઘ નહીં કોક કે કાર્ય કરીને નાખ્યા કોક એવું કે કાર્ય કરીને નાખ્યા એટલે નાખ્યા હોય નહીં ને જાણવું પડે કે કોણ હે હે બાકી એમ કે 600 મહિના 12 મહિના એવા 10 વર્ષ લો તો આપણે પતી જઈએ પેલો ત્યાં પતી જાય પણ મેલડી કોઈ ના પતવા દે ટાઈગર ધારે ત્યાં સુધી રાખે બાકી કોઈની એવી તાકાત નથી કે મેલડી આમ બાણ છોડે નહીં ચોંટ્યાવાનું ના રે અને ના ચોટે મેલડીનું ના હોય મેલડી છોડે એટલે ઈશ્વરથી ચોટી જ જાય બાકી ટાઈગર નો બોલ પડે એટલે અડધી રાતે જઈને જગાડે ઈ મેલડી હું દરબાર આ રવિવારે ઇમલીમાં આવજો જોરાવા નહીં આ રવિવારે ઇમલીમાં આવજો અને આવતો રવિવાર આવે તો સુધી બીજે બોલે ને આપણે સાંભળવાનું આ રવિવારે આપણે બોલીએ ઈ સાંભળે અને આવતો રવિવાર એટલે ઈ બોલે આપણે સાંભળવાનું તમા જો રવિવાર ઢોલ ના વગાડવું તો ટાઈગર મેલડી નથી લ્યા ભાઈ અઠવાડિયામાં ઢોલ ના વાગે ત્યાં સુધી મને મેલડીને હોરે નહીં થતું હે કે આ ઢોલ કોદાળો બંધ નહીં થવા દેવા ભાઈ હમણે ગમે તે ભુવા બોલે મને કઈ યાદ નથી પણ મહીનભાઈ બોલ્યા તો એવું લગભગ મને લાગે છે કે આટલી પબ્લિક તો રવિવારે હોય છે પણ મહીનભાઈ રોજ મોહનથાળ ખાવ પછી અરુચિ આવી જાય એટલે ઉખરોડની પબ્લિક ને એવું થયું કે આ તો રોજે રોજ હોય કેટલું જાગવું હે આ રોજનું હે પણ ટાઈગર મેલડી તો 24 કલાકના વગાડાવું તો હું મેલડી માતા ભાઈ 4-8 ઓછા પડશે 4 ને 8 હશે તો ઓછા પડશે આવું મેલડી ટાઈગર બોલું હું કે દરબાર એક શબ્દ આયો મારા એક કે ગ્રુપ ને ખબર નહીં કે મેલડી શું બોલવા જઈ રહી છે વનરાજસિંહ પેલા ભૈલ ને આવી પોતે બોલે કે 100 મહિને હું આવવાનો વિચાર કરું હે તો ઉખરોડની મેલડી એવું કાયમ બોલે કે મારા સેવકોને મળવું હોય ને તો 100 મહિનાનું વેટિંગ હશે હે જો આવો રાવના રચાવું ને તો 2 મંદિર બનાવવાને કમાયા ભાઈ કદાચ મારા સેવકને જો મળવાનો 100 મહિનાનો ટાઈમ હશે તો બીજું તમારે નહીં કેવું તમારે સમજી જવાનું હોય હે અન કદાચ જો જનકમાની મેલડી હસ્યું અને જો જગતમાં ડંકા ના વગાડી દઉં તો હું ટાઈગર નહીં અન વિશાલ યોગી ગાય હે જોઈના ગાયલા બોલે બોલ ઉપર જો કામ ના કરું તો હું ટાઈગર મેલડી નહીં ભાઈ કાશપુરના ગોગા મહારાજ એવું બોલ્યા હે ઘાસપુરના ગોગા મહારાજ એવું બોલ્યા કે બહુ લાંબો ટાઈમ લઉં ને તો વનરાજસિંહ જેવી મને તાલ પડી જાય હે પણ મારા સેવકોના દુશ્મનને તો બાલ રવા દઉં તો હું મેલડી દરબાર અડધી રાત સુધી આખી રાત તમે ઉજાગરા કર્યા હોય અને મારા મેલડીના ધ્યાનમાં જ હોય
જો ઉજાગરા ફેલ જાય તો તમારા આબુ નકામું હોય. મારું એવું કેવું હોય ધમાભાઈ, મારું એવું કેવું કે વાહ ઘણા આશીર્વાદ પડી ગયા. દુનિયા આંચકા મારે આવે, હે દુનિયા આંચકા મારે. ટાઈગર ના આશીર્વાદ પડ્યા. જીને જા થોડવું હોય તો થોડી લે. હે ધમાભાઈ, હું ખૂબ રાજી હું. હું મેલડી ખૂબ રાજી હું. કદાચ મારું ટાઈગર મેલડીનું એવું બોલવું હોય કે એક આના ઘરે અને એક બેઠી દીકરીના ઘેર એક વખત આંટો મારીને જો બધું દુઃખ વારી કોરી ના લાવતો હું મેલડી માતાની. હાફાર આજ વાઘેલાનો વાઘ શું બોલવા જઈએ ઓનલાઈન ચાલુ હે. હે કદાચ મારા દીકરાને અમેરિકામાં છેતર્યો હોય, મારા દીકરાને જો અમેરિકામાં છેતર્યો હોય અને ઘરની બહાર જો કાઢ્યા હોય, જો ઘરના બાયણા બંધ ના કરી નાખું તો હું મેળવી નહીં. ભાઈ એકનો હિસાબ લેવાનો હોય, એકનો હિસાબ લેવાનો હોય. તમાભાઈ એમાં હગુ વાળું ના ચાલે. હું કોઈના બાપની શરમ ના રાખું, પણ જો મારા દીકરાને કદાચ છેતર્યો છે અને જો મેલડી કદાચ મને જગતમાં, મને તો કોઈ છેતરવાળું પેદા નહીં થયું, પણ મારા દીકરાને જો છેતર્યો, જો અડધી રાતે છેતરવા ના દઉં તો હું મેલડી ના કહેવાય. અને એક દાડો એવું બોલી હતી કે જો તને રાધી ખવડાવવા વાળી અહીં નામ એકલું તો હું મેલડી નહીં. આ જમ ખાવું એમ ખાવું એમ મેલડી એમ એકલી હે. ટાઈગર મેલડીના ખૂબ મજા બોલું. ભાઈ તારા ગામથી 4 રવિવાર બનતે તારા ગામથી જો રવિવારે જોર ના આવ્યો તો મારે મેલડીને બોલવું નકામું હોય. હે પણ જેદાર મારો દીકરો ઓનલાઈન થાય અમેરિકાથી અને એવું કે મારી કાંડું ઝાલ તો ઝાલવાની, બાકી હું મેલડી બોલીને કુદાડો બીજું ના બોલું લે. ખૂબ મજા બનશે. દરબાર અહીંયા ભાઈને દુઃખ હોય તમે જાઓ, અહીંયા ભાઈને દુઃખ હોય તો આ જાય, અને આ દુઃખ હોય તો ઈશ્વરસિંહ આવે. પણ એક મારો દીકરો અમેરિકા આવીને દુઃખ પડે કોણ જાય તો ઉખલોડની મેલડી જાય. હે હું મેલડી બેઠી હું બેટા, અડધી રાતે જરૂર પડે અને ટવકો કરજે. જો જોડા પહેરવા રહું તો જનકવાની મેલડી નથી. ભાઈ ઈજ મેલડી હું કે જૂના મંદિરે અગરબત્તી કરી હતી અને અમેરિકામાં ધૂણો પહોંચ્યો તો. ઈજ મેલડી હું કે જે આ દીકરી જેલમાં હતી સપને જઈ હતી. ઈજ મેલડી હું કે અમેરિકામાં જઈને માથે હાથ ફેરવીને આવી હતી. અને ઈજ વાઘેલાની મેલડી હું કે બોલીને કોદાળો બીજું બોલી નહીં. અને ઈજ મેલડી હું ગાડા તારું વાપરેલું ફેલ જાય તો ધિક્કાર હે મને મસાણી મેલડી ને. તમે શું લાવો, તમે શું લાવો? મેં લાયેલું મારે કોઈનું જોતું નહીં. મારી ટાઈગર મેલડી એવું બોલી રહી કે મારે મારા મહેનતનું જોવે. હે મેલડી પોતે મહેનત કરવા નીકળી હું, કોઈનું મારે જોતું નહીં. દરબાર કાલ તમે મને કઈ બતાવો કે હું લાયો તો નહીં. હું પોતે મહેનત કરવા નીકળી હું, જગતમાં ડંકા વગાડવાની હું અને મારી મહેનતના હેલિકોપ્ટર લાવવાની હું, કોઈનું નહીં. આજ વાઘેલાની મેલડી બોલે ને જો બીજું બને તો કદાચ મારે બોલવું નકામું હોય. અને આજ સુધીનો એવો ઇતિહાસ છે કે ટાઈગર બોલી એમાં કોદાળો નહીં બન્યો તો બને જ નહીં. મેલડી બોલે કે બને એટલે બન્યાવાનું રે નહીં. ધમા આ રવિવાર આવશે અને આવતા રવિવારે તો સારા સમાચાર લઈને આવે ને તો એમના આબુ નકામું હોય.
આ રવિવાર આવશે ને આવતા રવિવારે સમાચાર લઈને આવશે અને 1 મહિનો બનતે બનતે જો બાલના કપાઈ નાખું તો હું ટાઈગર મેળડી નહીં. આવું મારું ઉખોડની માતાનું કેવું હલે. દરબાર તું શું મન કહી તું કઈ હું કરું એ માતા નહીં. ગાડા જી તીએ આજ મેળડીને સન્માન આલ્યું હોય હે જો એ ગુણ ભૂલી જવું તો ગાડા હું નુગરી માતા કહેવાય. એક દાડો જો જગતમાં તારા નામના ડંકા ના વગાડી દઉં તો હું મેળડી માતા નહીં. એ દરબાર આ જહ તને મળ્યો હોય પણ જો આ જહે ના પાવું તો ઉખોડની વાઘેલાની ટાઈગર મેળડી નથી. આવું મારું માતાનું કેવું હે. દરબાર તારીખ મારવું એટલે તારીખે તારીખ જ હોય. પંચવારો સભાવારો ખૂબ મજા મારા ટાઈગર મેલડીના પ્રસંગમાં આવ્યા છો. કોઈ દાડો કોઈને કડવો કાંટો નહીં વાગે, કાચો નખ નહીં ઉતરવા મારા મેલડીના આશીર્વાદ છે ભાઈ. દરબાર મારે પ્રદીપસિંહને કહેવું કે આટલા કિલોમીટર કાપીને આવે મારા ખૂબ આશીર્વાદ છે અને જીવનમાં જરૂર પડે અને જો મેલડીના ભરોસે ન કરતા હોય કદાચ કોક દાડો ભરી જાઓ તો ઉખરોડ હામી નજર નાખજો. જો ડોશીનું રૂપ લઈને છોડાવવા ના આવું તો ઉખરોડની મેળવી નથી લે. ભાઈ ખૂબ મારી ટાઈગરના આશીર્વાદ છે, ખૂબ મજા બનશે એવા મારા મેલડીના આશીર્વાદ છે. અન જી મારી સભામાં મારી ટાઈગરના સભામાં બેઠા છે અને સુરેન્દ્રનગર મારો એક ભૂવો કદાચ અંદર હશે અને જો એની ખબર ના લઉં તો ઉખરોડની વાઘેલાની મેલડી નહીં. અને કદાચ ડેન્ગ્યુ જેવા તો ખાલી મારું નામ લઈને જતા રહે. હે ટાઈગર નો કદાચ એક સેવક નહીં આવી ગયો અને હમણાં લાઈવમાં રોતો તો પણ જા ગાડા મારા મેલડીના આશીર્વાદ છે. હું ટાઈગર મેલડી બોલું. દરબાર વાઘેલાની ટાઈગર બોલાઈમાં ખામી ના હોય. જા મારા ખૂબ તને આશીર્વાદ છે કે જી હશે જો વારી ચોરી ના લઈ લઉં તો ઉખરોડની મેલડી નહીં. અન કદાચ લે કહી દઉં કદાચ ખાંભળા ગામમાં જો જ્યાં છો અને ખાંભળાથી કઈ પણ આવ્યું છે જો વારી ચોરી ના લઈ લઉં તો ઉખરોડની મેલડી નહીં. દરબાર મજા બનશે એવા મારા મેલડીના આશીર્વાદ. પણ આ રવિવારે આવવાનું આવતા રવિવારે હજુ કહેતી જવું કે જો પ્રમાણ ના મળે તો ટાઈગર મેલડી ના કહેવાય. લોકોએ તમને 100 મહિના 12 મહિના 2 વર્ષ 1.5 વર્ષ 100 મહિના 3 મહિના 4 મહિના નહીં, ટાઈગરની મુદત નજીક જ હોય. હે થવાનું હોય તો કદાચ સેકન્ડ ના થાય અને ના થવાનું તો 25 વર્ષે ના થાય. પણ જો હાચું નાકું પકડી ગયું હોય અને હાચા દેવને જો 3 ખૂણિયામાં દઈને ઊભું રાખે તો ઉખરોડની મેલડી ઊભું રાખે. આવું ઉખરોડની ટાઈગર મેલડી કહું ને. ભાઈ ગોતી લાવવાની મારી જવાબદારી. જો ગોતી ના લાવું તો ટાઈગર નહીં. અન કદાચ ચિયા ખૂણે હે જો સપને ના લાવું તો મેલડી ના કહેવાય. ચી જગ્યાએ હે જો સપને ના લાવું તો ટાઈગર નહીં. અને જો બોલું પૂરું ના પાડું તો જનકબાના લેખની મેલડી નહીં. દરબાર આ રવિવારે બોલાવજો, આ રવિવારે બોલાવજો ને આવતા રવિવાર સુધી હું આ રવિવારે કહું જો બની જાય એટલે માની લેવાનું કે આપણું કામ પતી ગયું. પણ નહીં કેવું ટાઈગર મેલડીને ઘણું કહેવું પણ કહેવું નથી. ધમા ભાઈ આમ કરીને આમ ચાહે ચાહાર્યું હે
જો ગોતી ના લાવું તો વાઘેલાની મેલડી નહીં. હે અને કદાચ અંધારી ઓયડી ભીન બવડું ના ચાલું તો મેલડી. વિશાલ ભાઈ ઇમનીમ ટાઈગર નહીં બની. હે દુનિયા અદુ મેલડી એવું કહું હોય કે તમે હમણાં બોલતા હતા ને કે ઝુકતી है दुनिया तो झुकाने वाला चाहिए, तो झुकती है दुनिया तो मेलડી વાળા દુએ. અને ટાઈગર મેલડી જો જગતને ના ઝુકાડી દેતો તો ઉખોડમાં બેહું ન કરું. પછી ભાઈ જબ્બાલ ન્યાઘા લુંગી નાખવાથી ટાઈગર ના થઈ જવાય. હે એની વહાં જાત હોમી દેવી પડે, એની વહાં આખું હોમી દેવું પડે. અને ઈશ્વરસિંહ જેવા 5 મહેમાન આવે ને દાંત કાઢીને એમને જમાડવા પડે કે કોણ આવ્યું કે મારા ટાઈગર મેલડીના મહેમાન હે, મારા નહીં. તો દેવ બોલે. બાકી શું બનાવવું તો એને ખબર જ છે, પણ જીવનમાં વાઘેલા આ નહીં જવા દઉં એવું મેલડી કહેતી જવું કે તમારો બોલેલો બોલ જો ઝીલી ના લઉં ને તો હું મસાણી મેલડી નથી. ભાઈ હજુ મને જાગવા તો દે, હજુ મને જાગવા તો દે. જો ઉડતા પંખી ના પાડું તો હું ઝાંપડી અખાત નથી લ્યા. હે હું ટાઈગર મેલડી ના જોડે રહેવા વાળી ઝાંપડી માતા હું. દરબાર કદાચ રવિવારે જોઈ લેજે મારો કેવો પાવર હે. હે જો કદાચ રામ ના બાણ ચૂકે પણ ટાઈગર નું બાણ ચૂકવા દઉં તો હું ઝાંપડી અખાત નથી. અલે આ તો ઘેર જઈને પરમાણ મળી જાય, અહીંથી ઘેર જઈને મળી જાય. આ ડેલો 12 નેકરન મળી જાય ઈ મેલડી છે. હે પણ તૈયારી કરજો, હું તો મારી તૈયારીમાં જ છું. તૈયારી તમારે કરવાની છે, હું મેલડી તો મારી તૈયારીમાં જ છું. હે તમે ના ચૂકતા હું તો નહીં ચૂકવાની, તમારે નહીં ચૂકવાનું. બાકી મેલડી તો નથી જ ચૂકવાની એવી મને ખબર હે. કામ કે હું બોલી હમણે કે હું તલવાર લઈને ઉતરું પછી હારતા કોદાળો નહીં શીખી. તલવાર લઈને નેચી ઉતરું ને એટલે કાયમ જીતીને જ ઉપર ચડી હું કોદાળો હારીને નહીં ચડી. અને મારા વાઘેલાને કોદાળો હારવા દઉં તો હું મસાડી નહીં. ભાઈ અણદુબા ખૂબ મજા થશે, મારા મેલડીના ગ્રુપને ખૂબ મજા થશે. આવું મારું ખોડની માતાનું કેવું હે. ભાઈ હું બોલી પણ તમે નહીં સમજતા કે ડેગુચા આટો મારીને પાછી નારદીપુરીને પાછી વરીને જો વધુ ના લઈ લઉં તો હું મેલડી ટાઈગર નહીં. પેલું ઘરે મેલ્યું હોય યાદ છે કે નહીં? ચાહીને લાયા હો. હે જાય નો ચોક કરજો, એકી ઝાટકે ના મટાડી દઉં તો હું મેલડી નહીં. દરબાર જવાબદારી લીધી હે તો પૂરી પાડી દઈશ, એમાં કોદાળો પાછી નહીં પડું. જવાબદારી લીધી હે તો પૂરી પાડી દઈશ, પણ વિછોડા સિવાય કદાચ ઉખલોડ નો વાઘ બોલે જો ગોતી ના લાવે તો ટાઈગર મેલડી ના કહેવાય. હે જો હા 1 2 3 ગામમાં આટો મારીને ઘેર આવવાની હું અને ચોથા ગામમાં જવાનું હોય, પણ આ ઢાંચણીએ પડીને લાવું ને તાણે જવાનું હોય. ઈ મેલડી હું કે મેલડી શું કરે તો મેલડી કરે એવું કોઈ ના કરે. મેલડી જોડે દુનિયામાં કોઈનું કઈ ના આવે. હે કે શું કરી લે તો શું કરી લે, બેઠો બેઠો જોયા કર કે શું કરી લે. ભાઈ દીવો થતો હોય તો એને અજવાળાનું ખબર પડે કાંઈ કણ જાગે છે. હે
એને પગ મેલો ને ખબર પડે કાંઈ કણ જાગે હે બાકી ચા હુજ્યા ને કને હુવાર દેવાય મને આવડે હે જાગતા હોય ને તો હું મેલડી હુવારી દઉં અને હુજ્યા હોય એમને જગાડી દઉં તો ટાઈગર જગાડું એટલે ધમાભાઈ ખૂબ મજા થશે એવા મારા ટાઈગર મેલડીના આશીર્વાદ છે અને મારા ગ્રુપને ખૂબ મજા મારા સેવકોને ખૂબ મજા અને કદાચ આ મેલડીના પ્રસંગમાં આયા હે એમને મજા જી આશા લઈને આયા હો અને મેલડીની પારે માંગણી કરજો તો આશા પૂરી ના કરું તો હું ટાઈગર મેલડીને હાલો ના બોલો 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 મારી હોનાની બોલો મારા જનકબાના વાગ બોલો થઈ થવાની વાતોને મોડી છે બોલીમાં કોઈ દાડો ઓગણી બનવા દઉં તો મારી જાદુગરનું વેણ છે બાવળિયા એટલે આ ભણવા તો લખાઈ જા
બોલ સીતાઈ ઘર મેલડી માતનો જય ઝોપડી માતનો જય સધી સિકોદર માતનો જય જગ્યા ભૂમનો જય આજ કે આનંદનો જય गोगा महाराज नो जय अपने अपने कुलदेवी मात नो जय अपने गुरुदेव नो जय नमः पार्वती पते हर 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 महादेव।